આજે મારા બાપા ખેતરમાં જોરો સોરોથી દવા છાંટતા હતા. એ જોઈને ખૂણામાં ઊભો ઊભો હું દાંત કાઢતો હતો. પછી મારા બાપા ખારા થઈને મને બોલ્યા. કાં ઊભી પડી ને નથી આ કઈ આમ પંપ બે છાંટી તો ખબર પડે. પછી મેં મારા દવા છાંટવાના પંપનું ઠાઠું ખોલીને થોડુંક મોડિફિકેશન કરીને ખંભે ચડાવીને દેવતભાઈ ખાવાનો એક ડાયરો સાંભળીને દવા છાંટવામાં બાકાજીકી બોલાવી દીધી હો. એ જોઈને મારા બાપાને આખું ચાર થઈ ગઈને બોલ્યા. એટલા હજાર છાંટા તો કેમ ના થાય કહો અમે તો એક બે પંપ છાંટી લઈને થકી રહી. કારણ કે મેં મારા પંપમાં 7 કિલોની લીડ એસિડ બેટરી કાઢીને કિલો 1.5 કિલોની અવયુદ્ધની લિથિયમ બેટરી નાખી દીધી. ફાયદાની વાત કરું તો લીડ એસિડ બેટરી છે ને એક વર્ષમાં જ એનું ટાઈમ ફીસ થઈ જાય અને આ તો 4-5 વર્ષ હાઈલા રાખે. એસિડ વાળી બેટરી પડ્યા બહુ જાજી બગડી જાય છે. આને પડ્યા કાંઈ એટલે કાંઈ નહીં થાય અને તમારે જૂના પંપમાં ડાયરેક્ટ આ બેટરી લાગી જાય અને વજન ઓછો હોય એટલે થાકે ઓછો જ લાગવાનો અને હોય. ખાસ આમાં તમારો પેલો પંપ હે કે છેલ્લો પંપ હે પ્રેશર એક સરખું જ રહે. એવું નહીં કે છેલ્લો પંપ હે તો પ્રેશર ઘટી જાય. પંપ ભરતી વખતે જો પાણી ઘણીવાર હેઠું ઢોળાડતું હોય નીચે વાયરિંગમાં જાય અને શોર્ટ સર્કિટ થાય જેને લીધે તમારી બેટરી વહેલી બગડી જાય. પણ આની અંદર શોર્ટ સર્કિટ પ્રોટેક્શન આવે છે. શોર્ટ સર્કિટ થાય એટલે બેટરી ડિસ્કનેક્ટ થઈ જાય. તો મારો ભાઈ હવે થોડાક સ્માર્ટ ખેડૂત બનો અને અયુધની લિથિયમ બેટરી વાપરો. નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર કોલ કરી